આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ, ટુડે વી વિલ સ્ટાર્ટ યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ એક્ટિવિટી 8 E. Work in pairs, read the lesson, arrange the sentences in a proper order, write numbers in the given brackets. Right? હવે પેરમાં વર્ક કરવાનું છે અને લેસનને રીડ કરવાનો છે અને સેન્ટેન્સ છે એને પ્રોપર ઓર્ડરમાં તમારે લખવાના છે અને આગળ આપેલા બ્રેકેટ્સમાં તમારે નંબર લખવાના છે. રાઈટ? હવે સ્ટુડન્ટ યુનિટ રીડ કરેલો હોય, સરસ રીતે સમજેલો હોય તો આપણે લાઇન ટુ લાઇન 1 બાય 1 એક એક લાઇન રીડ કરીએ તો આપણે એને નંબર આપી શકીએ કે ફર્સ્ટ શું થયેલું, સેકન્ડ શું થયેલું. રાઈટ? સ્ટોરી કોઈ પણ હોય તો સ્ટોરીને તમારે સિક્વન્સમાં ગોઠવવાની હોય છે. વાક્ય આડાઅવડા આપેલા હોય તો એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના હોય એવું એક્ઝામની અંદર પણ ક્યારેક પૂછાય છે. રાઈટ? તો કઈ રીતે કરી શકાય? તો આ આપણને એક્ટિવિટી 8E આપણને જે એક્ટિવિટી 8Aમાં સ્ટોરી આપેલી છે એ જ સ્ટોરીના સેન્ટેન્સ આપેલા છે વનદેવી અને બબુલ ટ્રી વચ્ચેની વાતચીતના. રાઈટ? તો એ વાતચીત તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. લાઇન ટુ લાઇન રીડ કરતા જઈએ, સેન્ટેન્સને સમજતા જઈએ અને ત્યારબાદ આપણે જોઈ શકીશું કે ફર્સ્ટ કયું સેન્ટેન્સ આવશે, સેકન્ડ કયું સેન્ટેન્સ આવશે. રાઈટ? આન્સર્સ રેડી આપેલા છે. એક્ટિવિટી 8E તમારે ફેરબુકમાં લખવાની છે. રાઈટ? આન્સર્સ આગળ આપેલા રેડ કલરના હાઇલાઇટ કરીને આપેલા છે એ જ છે. આ જ રીતે તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. રાઈટ? The Vandevi gave back small green leaves and tones to the bubble tree. વનદેવીએ ફરીથી નાના લીલા પાંદડાઓ અને કાંટાઓ બબુલ ટ્રી બાવળના વૃક્ષને આપ્યા. નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો ટોન્સ. બીજી સવારે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડાઓ અને નો ટોન્સ અને કાંટાઓ પણ ન હતા. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. જે પાંદડાઓ હતા બાવળના વૃક્ષના એ કાચના ચળકતા પાંદડામાં ફેરવાઈ ગયા. વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ બાવળના ઝાડે બીજા લીલા પાંદડાઓ જે હતા, બીજા વૃક્ષના જે પાંદડાઓ હતા એ જોયા. તો ફર્સ્ટ સેન્ટેન્સ આવશે એ. રાઈટ? કે એક દિવસ બાવળના ઝાડે શું કર્યું? તો કે બીજા વૃક્ષના જે પાંદડાઓ હતા એ જોયા. ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. આ લોકો છે એ દોડ્યા ખુશીથી અને એમને બધા જ સોનેરી પાંદડાઓ છે એ લઈ લીધા. ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. બધા જ કાચના ચળકતા પાંદડાઓ ઓફ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીના બધા જ કાચના ચળકતા પાંદડાઓ બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. નાના જે ટુકડાઓની અંદર તૂટીને ફેરવાઈ ગયા. ધ ગોટ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. બકરીઓ છે એ બધા જ પાંદડાઓ ખાઈ ગઈ. ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ એવરગ્રીન ડ્રેસ. એટલે કે બાવળનું ઝાડ છે એ ખુશીથી હંમેશ માટે પોતાના લીલા પોશાકમાં ઊભું હતું. વનદેવી અપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી. વનદેવી છે એ બબુલ ટ્રી પાસે આવ્યા. એ સેકન્ડ નંબરનું સેન્ટેન્સ આવશે. થર્ડ નંબર પર આવશે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બબુલ ટ્રી છે એ ચળકતા સોનેરી પાંદડાઓમાં ફેરવાઈ ગયું. રાઈટ? જે રીતે આપણે અત્યારે સમજ્યા છીએ એ જ રીતે તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે. રાઈટ? આગળ નંબર તમારે ફક્ત આપવાના છે. બાકી સેન્ટેન્સ જે રીતે આપેલા છે ટેક્સ્ટબુકમાં એ જ રીતે લખશો. રાઈટ? નંબર આગળની સાઈડ આપેલા બ્રેકેટમાં લખવાના છે અને આ એક્ટિવિટી તમારે તમારી ફેરબુકની અંદર લખવાની છે. ધેન નેક્સ્ટ એફ, આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે પ્રશ્નના ઉત્તર લખો.
હવે સ્ટુડન્ટ, જ્યારે તમે આ જ લેક્ચર એટેન્ડ કરો છો ત્યારે તમે ટેક્સ્ટ બુક સાથે રાખશો, જેથી તમને સરસ રીતે એક્ટિવિટી સમજાય અને તમે સાથે સાથે ટેક્સ્ટ બુકની અંદર આ એક્ટિવિટી પેન્સિલથી લખતા જશો. કારણ કે જ્યારે તમારે ફેરબુક લખવાની થાય છે ત્યારે તમારે વિડીયો ઓન રાખી અને ફેરબુક ન લખવી પડે, રાઈટ. તમે વિડીયો જોતાં જોતાં ટેક્સ્ટ બુકની અંદર ફર્સ્ટ તમે નોટ ડાઉન કરી લેશો આન્સર્સ, અને ત્યારબાદ ટેક્સ્ટ બુકમાંથી જ તમે જોઈ અને ફેરબુકમાં લખશો, રાઈટ. એકદમ ઇઝી થઈ જશે ફેરબુકમાં લખવાનું. એટલા માટે ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ પેન્સિલથી તમે સાથે સાથે લખતા જશો વિડીયો જોતાં જોતાં, અને ત્યારબાદ ટેક્સ્ટ બુકમાંથી ફેરબુકમાં લખી લેશો. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નના ઉત્તર લખો. ફર્સ્ટ છે, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? બબુલ ટ્રી પાસે શું હતું? ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. બબુલ ટ્રી બાવળના વૃક્ષની પાસે સીધી ડાળીઓ હતી. એન્ડ લોંગ વ્હાઇટ ટોન્સ લાંબા સફેદ કાંટાઓ હતા. એટ અ બેઝ ઓફ ઈચ લીફ ટેલ. લીફ ટેલ એટલે કે પાંદડાની પૂંછડી પાસે ના ભાગમાં, પાંદડાની જે પૂંછડીનો ભાગ હોય છે, ટેલનો ભાગ હોય છે, ત્યાં સફેદ લાંબા કાંટાઓ હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ? કેવી રીતે બાવળનું વૃક્ષ છે એ બીજા વૃક્ષથી અલગ હતું? આન્સર છે, ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ ટોન્સ. બાવળના વૃક્ષને નાના અને અનાકર્ષક પાંદડાઓ હતા અને કાંટાઓ હતા. થર્ડ છે, ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 kinds ઓફ લીવ્સ. લિસ્ટ ધેમ. બબુલ ટ્રીએ 3 વિશ એટલે ઈચ્છાઓ, પાંદડાઓ માટેની 3 ઈચ્છાઓ વ્યક્ત કરી. લિસ્ટ ધેમ તે લખો કે કઈ 3 ઈચ્છાઓ વ્યક્ત કરી. આન્સર છે, શાઇનિંગ ગોલ્ડન લીવ્સ ચળકતા સોનેરી પાંદડાઓ, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કે ચમકતા કાચના પાંદડાઓ, બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ પહોળા અને કૂણા લીલા પાંદડાઓ, રાઈટ. તો આ રીતે 3 પ્રકારની વિશ જે ઈચ્છાઓ હતી એ પૂરી કરી. ફોર્થ છે, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ જે બાવળનું વૃક્ષ છે એની હેપીનેસ એટલે કે ખુશી છે એ લાંબા સમય સુધી ન ટકી સોનેરી પાંદડાઓના લીધે. કારણ કે આન્સર છે, ધ બબુલ્સ હેપીનેસ બાવળના વૃક્ષની ખુશીઓ છે ડીડ નોટ લાસ્ટ લોંગ લાંબા સમય સુધી ન ટકી વિથ ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પાંદડાઓ સાથે લાંબા સમય સુધી ન ટકી. બીકોઝ કારણ કે સમ પીપલ થોડા લોકો પ્લક્ડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ કેટલાક લોકો આવ્યા અને એમને સોનેરી પાંદડાઓ પ્લક્ડ એટલે તોડી નાખ્યા. એન્ડ રન અવે અને દોડી ગયા. ફિફ્થ છે, હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? કેવી રીતે બબુલના પાંદડાઓ છે એ ગ્લાસ લીવ્સ એટલે કે કાચના પાંદડાઓમાં ફેરવાઈ ગયા? આન્સર છે, ધ બબુલ્સ લીવ્સ બાવળના પાંદડાઓ ટર્ન્ડ ઇન્ટુ ગ્લાસ લીવ્સ કાચના પાંદડાઓમાં ફેરવાઈ ગયા. વેન વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક. જ્યારે વનદેવીએ તેની ટ્રંક એટલે કે થડને અડ્યું, ટચડ એટલે અડ્યું, વિથ હર મેજિક સ્ટિક એની જાદુઈ છડી વડે જ્યારે વનદેવીએ તેના ઝાડના થડને અડ્યું ત્યારે બબુલના લીવ્સ છે બાવળના પાંદડાઓ છે એ કાચના પાંદડાઓમાં ફેરવાઈ ગયા. ધેન નેક્સ્ટ સિક્સ્થ, વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ? ક્યારે બબુલનું ટ્રી બાવળનું વૃક્ષ છે એ ખરેખર ખુશ થયું અને સંતુષ્ટ થયું? આન્સર છે, ધ બબુલ ટ્રી રિયલી બીકેમ હેપી એન્ડ કન્ટેન્ટેડ. બાવળનું વૃક્ષ છે એ ખરેખર ખુશ અને સંતુષ્ટ થઈ ગયું. વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ ટોન્સ. કે જ્યારે એને ફરીથી પોતાના જ પાંદડાઓ અને લાંબા સફેદ કાંટાઓ મેળવ્યા ત્યારે બાવળનું વૃક્ષ છે એ ખરેખર ખુશ અને સંતુષ્ટ થયું. સેવન્થ છે, વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? બબુલની છેલ્લી ઈચ્છા વનદેવીને શું હતી? આન્સર છે, બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી
બાવળના વૃક્ષની છેલ્લી ઈચ્છા વનદેવીને હતી કે વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ, એને એના પાંદડાઓ પાછા આપો, એન લોંગ વ્હાઇટ ટોન્સ, અને લાંબા સફેદ કાંટાઓ છે એ પણ પાછા આપો. એ એની છેલ્લી ઈચ્છા હતી, છેલ્લી રિક્વેસ્ટ હતી. 8th છે વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? જ્યારે વનદેવી તમારી પાસે આવે તો તમે શું પૂછો, શું કહો એમને? આન્સર છે ઇફ વનદેવી કમ્સ ટુ મી, જ્યારે વનદેવી મારી પાસે આવે, આઈ વિલ આસ્ક હર, હું એને કહીશ કે ટુ મેક માય સિટી ફૂલ ઓફ બ્યુટિફુલ ટ્રીઝ, મારા સિટીને સુંદર વૃક્ષોથી ભરી દે. રાઈટ, મસ્ત મજાનો આ 8 નંબરનો ક્વેશ્ચન છે કે વનદેવી તમારી પાસે આવે તો તમે શું કહો. રાઈટ, તો આપણે એવું જ કહીએ કે સરસ મજાના સુંદર વૃક્ષોથી મારા સિટીને તમે ભરી દો. રાઈટ, તો ખૂબ જ મસ્ત આ યુનિટના ક્વેશ્ચન આન્સર્સ આપણે જોયા, સમજ્યા. એ ક્વેશ્ચન આન્સર્સ એક્ટિવિટી 8F પણ તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. ધેન એક્ટિવિટી 9A, રીડ ધ ફોલોવિંગ ડાયલોગ એન્ડ સ્ટડી ધ અંડરલાઇન એક્સપ્રેશન્સ. નીચે આપેલા જે ડાયલોગ છે એને અનુસરો અને એક્સપ્રેશન્સ, અંડરલાઇન ધ એક્સપ્રેશન, અંડરલાઇન કરેલા જે વર્ડ્સ છે એને સમજવાનો પ્રયત્ન કરો, એને એક્સપ્રેશન કરો. રાઈટ, હવે આ ડાયલોગ ફક્ત તમારે સમજવાનો છે, તમારી ફેરબુકમાં લખવાનો નથી. એક્ટિવિટી 9A ફેરબુકમાં લખવાની નથી. ટીચર સેડ ગુડ મોર્નિંગ ક્લાસ, હાવ આર યુ ઓલ ટુડે? ટીચર એમ કહે છે ગુડ મોર્નિંગ ક્લાસ, તમે બધા કેમ છો આજે? ક્લાસ સેઝ ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન, અમે મજામાં છીએ, શુભ સવાર. ટીચર સેઝ સ્ટુડન્ટ્સ, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક, હું ક્લાસમાં રાઉન્ડ લગાવું છું, ચક્કર મારીશ અને તમારા બધાનું પ્રોજેક્ટ વર્ક છે એ ચેક કરીશ. સ્નેહા, ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ, તારો પ્રોજેક્ટ પૂર્ણ છે? સ્નેહા સેઝ યસ ઇટ ઇઝ, હા તે છે. ટીચર સેઝ વેરી ગુડ આશીષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? વેરી ગુડ, સ્નેહાને એમ કહે છે ટીચર કે વેરી ગુડ. રાઈટ, આશીષ ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી, શું તારો પ્રોજેક્ટ વર્ક રેડી નથી? આશીષ સેઝ સોરી સર, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, હું ગઈકાલે ગેરહાજર હતો, બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ, હું રિસેસ ટાઈમમાં એ કરી લઈશ. ટીચર સેઝ ધેટ્સ ગુડ, એ તો સારું છે. એન્ડ યુ દિશાંત, અને તારે દિશાંત? દિશાંત સેઝ હિયર ઇટ ઇઝ સર, આ રહ્યો સર. ટીચર સેઝ વેલ ડન બોય, લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક, મને તારો પ્રોજેક્ટ વર્ક જોવા દે. ટીચર સેઝ દિશાંત, યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ, સુપર્બ ડિયર. દિશાંત, તે તો ખૂબ જ સરસ મજાના ફોટોગ્રાફ્સ એકત્રિત કર્યા છે અને ખૂબ જ રસપ્રદ માહિતી પણ એકત્રિત કરી છે. સુપર્બ ડિયર, ખૂબ જ સરસ ડિયર. અભિજીત સેડ સર, એકચ્યુઅલી દિશા હેલ્પ્ડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક, સર ખરેખર તો દિશાએ મને પ્રોજેક્ટ વર્કમાં હેલ્પ કરી છે. ટીચર સેઝ ગુડ જોબ દિશા, ખૂબ સારું દિશા. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ફોર અવર ગુડ પ્રોજેક્ટ વર્ક, તમને બધાને અભિનંદન તમારા બધાના સારા પ્રોજેક્ટ વર્ક માટે. રાઈટ, તો અંડરલાઇન કરેલા વર્ડ્સ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોઈને આપણે અભિનંદન આપવા માટે, કોઈના આપણે વખાણ કરવા માટે, અથવા તો કોઈએ સારું વર્ક કર્યું છે ત્યારે એમને આપણે આવા શબ્દો કહેતા હોઈએ છીએ. રાઈટ, તે નેક્સ્ટ બી છે એક્ટિવિટી વર્ક ઇન પેર્સ. નાવ ફ્રેમ ડાયલોગ્સ બિટવીન ફાધર એન્ડ સન, મધર એન્ડ ડોટર એન્ડ મેનેજર એન્ડ આસિસ્ટન્ટ. યુઝ ધ એક્સપ્રેશન્સ ફ્રોમ એક્ટિવિટી 9A. હવે તમારે ગ્રુપમાં જોડીમાં કામ કરવાનું છે. ફાધર અને સન, પિતા અને એમના દીકરા વચ્ચેની વાતચીત, દીકરી અને એમની મા વચ્ચેની વાતચીત, મેનેજર અને એમના આસિસ્ટન્ટ વચ્ચેની વાતચીત,
એમની વચ્ચે શું વાતચીત થાય છે એવી રીતે ગુજરાતીમાં તમારે એક ડાયલોગ તૈયાર કરવાનો છે. એ ડાયલોગની અંદર તમારે ઉપર આપેલા અંડરલાઇન કરેલા એક્સપ્રેશનનો ઉપયોગ કરવાનો છે. ઇટ્સ યોર હોમવર્ક, રાઈટ. હોમવર્કમાં તમારે રફ બુકમાં આ એક્ટિવિટી કરવાની છે, ફેરબુકમાં લખવાની નથી, રાઈટ. ધેન નેક્સ્ટ એક્ટિવિટી 10 આપેલી છે, જોઈએ. એક્ટિવિટી 10 છે વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ, નીચેના વાક્યોને વાંચો. ધે નેરેટ ડિફરન્ટ સિચ્યુએશન, અલગ અલગ સિચ્યુએશન્સ બતાવે છે. ધ કરેક્ટ એક્સપ્રેશન્સ આર ગિવન ઇન ધ બોક્સ, સાચા જે એક્સપ્રેશન્સ છે એ બોક્સની અંદર તમને આપેલા છે. સિલેક્ટ ધ કરેક્ટ એક્સપ્રેશન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, યોગ્ય એક્સપ્રેશન છે એ તમે જુઓ અને બ્લેન્કની અંદર ફિલઅપ કરો આપેલા એક્સપ્રેશન્સમાંથી, રાઈટ. મસ્ત એક્સપ્રેશન્સ આપેલા છે. ગુડ, વેરી ગુડ, વેલ ડન, સુપર્બ, બ્રાવો, વન્ડરફુલ, નાઇસ, ગુડ જોબ, વેલ સેડ, એક્સિલેન્ટ, પરફેક્ટ, કોંગ્રેટ્સ, ગુડ આઈડિયા એન્ડ વોટ એન આઈડિયા, રાઈટ. મસ્ત રીતે આપણને બ્રેકેટની અંદર મસ્ત એક્સપ્રેશન્સ આપેલા છે, એને આપણે બ્લેન્ક જે આપેલી છે એમાં લખવાના છે કે કયા સેન્ટેન્સમાં આપણે કયું એક્સપ્રેશન આપી શકીએ. નાઉ વી વિલ સ્ટાર્ટ અવર એક્ટિવિટી 10 કે જે તમારે તમારી ફેરબુકમાં લખવાની છે. ફર્સ્ટ છે યુ ડ્રો અ નાઇસ પિક્ચર, તમે ખૂબ જ સરસ પિક્ચર ડ્રો કર્યું છે. યુ શોવડ ઇટ ટુ ધ ટીચર, એ તમે તમારા શિક્ષકને બતાવ્યું છે. યોર ટીચર વિલ સે, તમારા શિક્ષક શું કહેશે? નાઇસ પિક્ચર ડ્રો કરેલું છે તો તમને એક્સપ્રેશન આપશે નાઇસ. ધેન સેકન્ડ છે યુ હેલ્પ્ડ અ સ્ટ્રેન્જર બાય શોવિંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન, તમે કોઈ અજાણ્યા વ્યક્તિ છે એમને બસ સ્ટેશનનો રસ્તો બતાવો છો. નોવિંગ ધીસ, એ જાણીને યોર ફાધર વિલ સે, તમારા પિતાજી કહેશે વેરી ગુડ, રાઈટ. તમારા પિતાજી કહેશે ખૂબ સરસ. થર્ડ છે યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તમે ક્લાસમાં પ્રથમ આવ્યા છો. યોર ક્લાસ ટીચર વિલ સે, તમારા ક્લાસ ટીચર કહેશે કોંગ્રેટ્સ, અભિનંદન, રાઈટ. ફોર્થ છે યુ હેલ્પ ધ પોલીસ ટુ કેચ ધ થીફ, તમે પોલીસને ચોરને પકડવામાં મદદ કરી છે. ધ પોલીસ ઓફિસર વિલ સે, પોલીસ ઓફિસર શું કહેશે? બ્રાવો. બ્રાવો ક્યારે આપણે ઉપયોગ કરી શકીએ? કે જ્યારે આપણે કોઈ બહાદુરીનું કામ કરેલું હોય ત્યારે, રાઈટ. તો ચોરને પકડવામાં મદદ કરી એટલે એ બહાદુરીનું કામ થયું, એટલે પોલીસ ઓફિસર વિલ સે બ્રાવો. ફિફ્થ છે યુ રિટર્ન્ડ સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર, કોઈકના ખોવાયેલા પૈસા છે એ તમે તમારા શિક્ષકને રિટર્ન કરો છો, આપો છો. યોર ટીચર વિલ સે, તમારા જે શિક્ષક છે એ તમને કહેશે ગુડ, સારું, બરાબર છે. તે નેક્સ્ટ સિક્સ્થ છે યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ, તમારી ટીમ જે છે એ સ્ટેટ લેવલની ફૂટબોલ ચેમ્પિયનશિપ છે એ જીતી હોય છે ત્યારે યોર પ્રિન્સિપલ વિલ છે, તમારા પ્રિન્સિપાલ છે એ શું કહેશે? એક્સલેન્ટ, રાઈટ. સેવન્થ છે યુ આર ઓન અ ટૂર વિથ ફ્રેન્ડ્સ, તમે તમારા મિત્ર સાથે ટૂર પર ગયા છો. એન્ડ યુ સી એન અમેઝિંગ નેચરલ સીન, અને તમે એક ખૂબ જ અદ્ભુત નેચરલ સીન જુઓ છો. ધેન યુ વિલ સે, અને તમે શું કહેશો? વન્ડરફુલ, અદ્ભુત, રાઈટ. આ રીતે તમે કહી શકો. 8th છે યુ પેડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફી, તમે તમારા ગરીબ મિત્રની ફી પે કરી હોય ત્યારે. નોવિંગ ધીસ, આ જાણીને યોર મધર વિલ સે, તમારા મમ્મી કહેશે ગુડ જોબ, સારું કામ કર્યું છે. 9th છે યુ સોલ્વડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ્ડ, તમે ખૂબ જ અઘરી એક પઝલ હોય છે એને સોલ્વ કરી છે. યોર મેથ્સ ટીચર વિલ સે, તમારા મેથ્સના ટીચર કહેશે પરફેક્ટ, યોગ્ય રીતે કરી છે. 10th છે આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પરફોર્મન્સ, પહેલા સત્રના નબળા પરિણામના પછી
યુ ઇમ્પ્રુવડ યોર પરફોર્મન્સ ઇન ધ સેકન્ડ ટર્મ. તમે તમારું સેકન્ડ ટર્મની અંદર જે પરફોર્મન્સ છે એ ઇમ્પ્રૂવ કરો છો, એટલે કે પહેલાં છે એના કરતાં સારું લઈ આવો છો. યોર પેરેન્ટ્સ વિલ સે, તમારા પિતાજી કહેશે વેલ ડન, ખૂબ સરસ કામ કર્યું, સારું કર્યું. રાઈટ. તો આ રીતે આપણે આજે એક્ટિવિટી 8ની અંદર બાકી રહેલી એક ઈ અને એફ એક્ટિવિટી જોઈ, એક્ટિવિટી 9 એ બી જોઈ અને એક્ટિવિટી 10નો અભ્યાસ કર્યો. એક્ટિવિટી 8 એફ ઈ અને એફ તમારી ફેરબુકમાં લખવાની છે. એક્ટિવિટી 9 એ તમારે લખવાની નથી, ફક્ત સમજવાની છે. 9 તમારે રફ બુકમાં હોમવર્કમાં કરવાની છે. અને એક્ટિવિટી 10 અગેન તમારે તમારી ફેરબુકમાં લખવાની છે. થેન્ક યુ.